નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એટલે કે જેને નવસારી નગરપાલિકા હતી ત્યારના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા પેન્શનરોને છઠ્ઠા પગાર પંચ મુજબ ઓનલાઈન કરી સાતમા પગાર પંચ મુજબ પગારના ધોરણો મંજૂર કરી અમલ કરવા બાબત સાથે જણાવવામાં આવ્યું હતું કે લગભગ 1/1/2016 સાતમા પગાર પંચનો હુકમ કરવામાં આવેલ છે, પરંતુ નવસારી નગરપાલિકાના કર્મચારીઓને પગાર સ્કેલ ઓનલાઈન કરી સરકારશ્રી દ્વારા મંજૂર કરી સ્ટીકર મેળવવા હુકમ આધારે નવસારી નગરપાલિકાના કર્મચારીઓને સર્વિસ બુક તથા હુકમો આધારે સ્ટીકર મેળવવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ પગારની ચકાસણી વિભાગ તરફથી ફક્ત 25 થી 28 જેટલા જ કર્મચારીને સ્ટીકર આવેલ છે, બાકીના કર્મચારીને સ્ટીકર મળેલ નથી। જે સંદર્ભે આજરોજ એમણે એક રજૂઆત કરી હતી। રજૂઆત કરવા માટે તેઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા અને જીવ વસાવા કે જેઓ ડેપ્યુટી કમિશનર છે એમણે રજૂઆત કરી હતી। શું કહી રહ્યા છે કર્મચારી સંગઠનના સભ્યો, ચાલો સાંભળીએ। અરવિંદભાઈ વર્મા, નગરપાલિકામાં ડ્રેનેજમાં સુપરવાઇઝર તરીકે અને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના સહમંત્રી। આજરોજ અમે જે સાતમો પગાર પંચ છે એ મંજૂર કરવા માટે અને જે સ્ટીકર છે હજી સુધી આવ્યા નથી અને લગભગ 10 વર્ષ જેવા થઈ ગયા સાતમો પગાર પંચ અમલ થઈ ગયો, પરંતુ હજી સુધી નવસારી નગરપાલિકા અને હવે તો મહાનગરપાલિકા થઈ ગઈ પણ હજી સુધી સાતમા પગાર પંચનો અમલ થયો નથી। એ બાબતે આજરોજ માનનીય કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબને રજૂઆત કરી છે। માંગ પૂર્ણ ન થાય તો આગામી દિવસોમાં અમે PM પોર્ટલ પર અને CM પોર્ટલ પર બી અમે ફરિયાદ કરીશું અને અહીંયા આગળ જે નિવૃત્ત કર્મચારીઓ છે એ અમે લોકો વિચારીએ છીએ કે ધરણા પર બી બેસવા માટે તૈયાર છે। કેટલા કર્મચારીઓ છે? લગભગ 400 થી 500 કર્મચારીઓ છે। નગીનભાઈ મણિભાઈ મેસુરિયા, માજી એકાઉન્ટન્ટ, નવસારી નગરપાલિકા। અમે છઠ્ઠા પગાર પંચના સ્ટીકર મેળવવા અંગે આજ સુધી જે કંઈક કામગીરી કરી તે બંધ છે, તેને ચાલુ કરાવવા માટે આવેલા છે। જે સ્ટીકર મળેથી આગળની કામગીરી કરે। હાલમાં 6 મહિના થઈ ગયા, કોઈ કામગીરી શરૂ કરી નથી, તે ચાલુ કરાવવા માટે કમિશનર સાહેબને મુલાકાત લીધી। કમિશનર સાહેબ અને જે ડેપ્યુટી કમિશનરની પણ રજૂઆત કરી। તેમના તરફ કહ્યું કે અમે જે તે તપાસ કરીને જે તે ખાતામાં આ કામગીરી સોંપી છે, તો ફરીથી આ અંગે અમે બધા વિચાર કરીને શું પ્રોગ્રામ કરવો તે નક્કી કરીશ। તો આ પ્રમાણે આજરોજ નવસારી નગરપાલિકા અને હવે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શન મંડળ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સત્વરે સાતમા પગાર પંચ મુજબ એમને પગાર મળે, પેન્શન મળે એવી રજૂઆત કરવામાં આવી હતી। લગભગ 400 જેટલા કર્મચારીઓ જે ખરા આ સંગઠન સાથે જોડાયા છે ને જેથી કરીને આજરોજ આ તમે ફ્રેમમાં જોશો એ મુજબના તમામ નિવૃત્ત કર્મચારીઓ નગરપાલિકા ખાતે મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।